નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને વીએસ પરીક્ષાની અંદર ઉપયોગી થાય. અને આ જે પ્રશ્નો છે તે આજના પ્રશ્નો તે થોડાક ગાણિતિકને લગતા પ્રશ્નો છે. એટલે ગણિતની અંદર જેવા પ્રશ્નો આવે છે તે ટાઈપના પ્રશ્નો છે, બેઝિક, જે આપણને પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. કદાચ તમારે આજ સુધી પરીક્ષાની અંદર નથી પૂછાણા તો હવે છે તે આવા પ્રશ્નો પૂછાવાના ચાલુ થશે. કેમ કે મિત્રો, તમે જેટકોનું પેપર જોયું હોય તો જેટકોની પેપરની અંદર પણ આવા પ્રશ્નો હતા. અને ત્યારબાદ આપણે કમ્પ્યુટરને લગતા પણ પ્રશ્નો આગળ બીજા લેક્ચરમાં જોવાના છીએ. કેમ કે કમ્પ્યુટરને લગતા પ્રશ્નો પણ હવે છે તે પરીક્ષાની અંદર પૂછાવાના છે. મિત્રો, જેટકોનો જે સિલેબસ હતો તેની અંદર એવો કંઈ ઉલ્લેખ નહોતો કર્યો કે અમે કમ્પ્યુટરના પ્રશ્નો પૂછશું, પણ તેની અંદરથી ઘણા બધા MCQs પૂછેલા હતા. એટલે જો સિલેબસમાં ન આપેલું હોય તો પણ આપણે બેઝિક પ્રશ્નો છે તે જોઈ લેવાના. કેમ કે પરીક્ષાની અંદર તેવા પ્રશ્નો પૂછી લેતા હોય છે એટલા માટે. અને હવે આવનારી જે UGVCL, MGVCL, DGVCL તે લોકોની પરીક્ષા છે તે બધાને પણ એ ટાઈપના પ્રશ્નો જોઈ લેવાના છે. આપણે છે ને દરરોજ હવે સાંજે લેક્ચર લઈએ છીએ તેની અંદર એ ટાઈપના જ બધા પ્રશ્નો જોવાના છીએ. જે મોસ્ટ ઓફ પ્રશ્નો હશે તે એ ટાઈપના હશે. અને જે મિત્રોને આ બધા પ્રશ્નોની PDF લેવી હોય તો આપણી એપ્લિકેશનની અંદર મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ટેસ્ટ સિરીઝ પણ તમને અંદર મળી જશે, PDF ફાઇલ પણ મળી જશે. આ બધી વસ્તુ તમને અંદર મળી જવાની છે. અને જે મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ત્યાં પણ થઈ જજો, નીચે તમને નંબર આપેલો જ છે. તો મિત્રો, હવે આપણા પ્રશ્નો ચાલુ કરીશું. બધા જ પ્રશ્નો IMP છે, એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેવાના છે. તો ચાલો આપણા પ્રશ્નો ચાલુ કરીશું. આજનો મિત્રો આપણો પહેલો પ્રશ્ન હશે કે SI એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો છે. મતલબ કે SI એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો છે. આની અંદર આપણે ઓપ્શન પણ આપેલા છે, મિલીમીટર, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મીટર. SI એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ છે તે મીટર છે. ધ્યાનથી જોઈ લેજો, મીટર તેનો એકમ છે. ત્યારબાદ નેક્સ્ટ 2 નંબરનો પ્રશ્ન જોઈએ કે CGS એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો છે. અહીંયા આપણને પૂછેલું છે કે CGS એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સેન્ટીમીટર. સેન્ટીમીટર છે તે CGS એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ થશે. ત્યારબાદ નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, 1 ઇંચ બરાબર ખાલી જગ્યા mm. સિમ્પલ પ્રશ્ન છે, તેમ છતાં બધા મિત્રોને આવડતો નથી અને પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ જાય છે. મિત્રો, તમે જેટકોનું પેપર જોયું હોય તો બહુ વધારે પ્રમાણમાં આ ટાઈપના પ્રશ્નો પૂછી લીધા હતા આ એક્ઝામની અંદર. એટલે તમારે કોઈ પણ કંપની હોય પણ તૈયારી બધી જ કરવાની છે. કેમ કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછશે તેનું કાંઈ નક્કી નહીં રહે. તો મિત્રો, પ્રશ્ન છે 1 ઇંચ બરાબર. ચાલો, જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો. 1 ઇંચ બરાબર કેટલા થાય? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 25.4 mm. કે 1 ઇંચ બરાબર 25.4 થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 કે 10 ઇંચને mmમાં બદલો. અહીંયા મિત્રો 10 ઇંચ આપેલું હોય તો એને આપણે mmમાં બદલવું હોય તો કેટલું થશે? ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. 10 ઇંચને આપણે mmમાં બદલવું હોય તો આપણે ઉપર જ એક પ્રશ્ન જોયો કે 1 ઇંચ બરાબર 25.4 થાય છે, તો તેને ગુણ્યા 10 કરી નાખો. એટલે અહીંયા આપણને 10 આપેલું છે, તો આના 25.4 ગુણ્યા 10 કરીશું તો કેટલા થશે? ઓપ્શન સી 254 mm થશે. 10 ઇંચને આપણે 254 mm થશે. મતલબ કે 10 ઇંચના 254 mm થશે. ત્યારબાદ નેક્સ્ટ 5 નંબરનો પ્રશ્ન નંબર 5, 1 માઇલ બરાબર ખાલી જગ્યા. 1 માઇલ બરાબર કેટલું થશે? 1 માઇલ બરાબર કેટલું થશે? આ પણ બધા મિત્રોને આવડવું જોઈએ. જો નથી ખબર તો ધ્યાનથી જોઈ લેજો. 1 માઇલ બરાબર થશે 1.609 કિમી. 1.609 કિમી થશે 1 માઇલ બરાબર. ત્યારબાદ નેક્સ્ટ
નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. 1 ફૂટ બરાબર કેટલું થશે? 8 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ કે 17 ઇંચ? 6 નંબરનો પ્રશ્ન છે. તો મિત્રો તેની અંદર જવાબ થશે ઓપ્શન બી 12 ઇંચ. 1 ફૂટ બરાબર 12 ઇંચ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7 જોઈએ કે CGS પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ શું છે? CGS પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગ્રામ. CGS પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ છે તે ગ્રામ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8 છે કે MKS પદ્ધતિમાં જથ્થાનો એકમ ખાલી જગ્યા છે. MKS પદ્ધતિમાં જથ્થાનો એકમ ખાલી જગ્યા છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કિલોગ્રામ. MKS પદ્ધતિમાં જથ્થાનો એકમ કિલોગ્રામ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 જોઈએ કે 1 કિલોગ્રામ વજન ખાલી જગ્યાની સમાન હોય છે. 1 કિલોગ્રામ વજન હોય છે તે ખાલી જગ્યાની સમાન હોય છે. મિત્રો આપણે કાયમ પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 9.81 ન્યૂટન. 1 કિલોગ્રામ વજનની અંદર 9.81 ન્યૂટન થાય એ બે સમાન થશે. મતલબ કે 1 કિલોગ્રામ વજન હોય અથવા તો 9.81 ન્યૂટન હોય તો તે બંને સમાન થશે. યાદ રાખી લીધો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 1 કિલોગ્રામ વજન બરાબર 9.81 ન્યૂટન થશે. ત્યારબાદ આગળ 10 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 કે 2 મીટર બરાબર પ્રશ્ન નંબર 10 કેટલા ઇંચ થશે? ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે. 2 મીટર બરાબર કેટલા ઇંચ થશે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 78.74 ઇંચ. 2 મીટર બરાબર 78.74 ઇંચ થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 11 નંબરનો પ્રશ્ન. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. આ પણ એક આઈએમપી પ્રશ્ન જ છે. 11 નંબરનો પ્રશ્ન. તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી 10⁵ ઘાત. 10⁵ ઘાત. 1 ન્યૂટન બરાબર 10⁵ ઘાત ડાઇન થશે. ત્યારબાદ આગળ 12 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12 1 મેટ્રિક હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ. 1 મેટ્રિક હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ. 12 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી 736. 1 મેટ્રિક હોર્સ પાવર બરાબર 736 વોટ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 13 નંબરનો પ્રશ્ન જોઈએ. 13 નંબરનો પ્રશ્ન શું કહે છે કે 1 બ્રિટિશ હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ. 1 બ્રિટિશ હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તે કમેન્ટ કરશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 747 વોટ. 1 બ્રિટિશ હોર્સ પાવર બરાબર 747 વોટ. જો આપણને પૂછેલું હોય 1 મેટ્રિક હોર્સ પાવર બરાબર તો 736 આવશે અને 1 બ્રિટિશ હોર્સ પાવર પૂછેલું છે તો 747 આવશે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 14 નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 14. 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા HP. 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા HP. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર કયો જવાબ આવશે? પ્રશ્ન નંબર 14. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1.34 SP. 1 કિલોવોટ બરાબર 1.34 SP થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15 કે 5 SP બરાબર ખાલી જગ્યા. તો 5 SP બરાબર કેટલું થશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી 375 kg મીટર પ્રતિ સેકન્ડ. 375 kg મીટર પ્રતિ સેકન્ડ. 5 SP બરાબર 375 kg
મીટર પ્રતિ સેકન્ડ થશે. ત્યારબાદ નેક્સ્ટ 16 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. ન્યૂટન એ ખાલી જગ્યાનો એકમ છે. ચાલો આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. ન્યૂટન એ શેનો એકમ છે? મિત્રો પરીક્ષાની અંદર એકમ ઘણા બધા પૂછાય છે, એટલે એકમો બધા આપણને આવડવા જોઈએ. આપણે એપ્લિકેશનની અંદર આની સ્પેશિયલ એક PDF મૂકેલી છે, જેમાં બધા જ એકમો છે તે તેની અંદર કવર થઈ જાય છે. અને સાથે સાથે તેની ટેસ્ટ સિરીઝ પણ આપેલી જ છે, તેની અંદર પણ તમે ટેસ્ટ આપશો એટલે તમને જલ્દી યાદ રહી જાય. જે મિત્રોએ નથી લીધું તો લઈ લેજો, એપ્લિકેશનની અંદર આપેલું છે. એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ન્યૂટન એ ખાલી જગ્યાનો એકમ છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, બળ. ન્યૂટન એ બળનો એકમ છે. નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન જોઈએ કે CGS પ્રણાલીમાં સમયનો એકમ કયો છે? CGS પ્રણાલીમાં સમયનો એકમ ખાલી જગ્યા છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે, તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, સેકન્ડ. CGS પ્રણાલીમાં સમયનો એકમ છે તે સેકન્ડ છે. નેક્સ્ટ પ્રશ્ન 18 નંબરનો પ્રશ્ન જોઈએ કે સમયનો SI એકમ કયો? સમયનો SI એકમ કયો? તો તેની અંદર પણ મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સેકન્ડ. સમયનો SI એકમ પણ સેકન્ડ જ છે, યાદ રાખી લેજો, IMP છે. ત્યારબાદ નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન જોઈએ. ઇલેક્ટ્રિક પાવરનો એકમ ખાલી જગ્યા છે. ઇલેક્ટ્રિક પાવરનો એકમ આપણને અહીંયા પૂછેલો છે, ઇલેક્ટ્રિક પાવરનો એકમ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, વોટ. ઇલેક્ટ્રિક પાવરનો એકમ વોટ છે. ત્યારબાદ નેક્સ્ટ 20 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 20. એનર્જીનો એકમ ખાલી જગ્યા છે. એનર્જીનો એકમ પૂછેલો છે. ચાલો જે મિત્રોને ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરતા જો. IMP પ્રશ્નો છે મિત્રો બધા જ. એનર્જીનો એકમ ખાલી જગ્યા છે, તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, વોટ અવર. એનર્જીનો એકમ વોટ અવર છે. ત્યારબાદ નેક્સ્ટ 21 નંબરનો પ્રશ્ન જોઈએ કે 0 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ. 0 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે, તો તેની અંદર મિત્રો કયો જવાબ આવશે ખબર છે? ઓપ્શન બી, 32. તેની અંદર જવાબ આવશે 32. 0 સેલ્સિયસ બરાબર છે તે 32 ફેરનહીટ થશે. ત્યારબાદ નેક્સ્ટ 22 નંબરનો પ્રશ્ન. મિત્રો આવા પ્રશ્નો પણ આપણને પૂછશે, ધ્યાનથી જોઈ લેજો, બધા આવડવા જોઈએ. એવું લાગે તો આખું કોષ્ટક જ એક વખત જોઈ લેવાનું. ત્યારબાદ પ્રશ્ન છે 39.2 ફેરનહીટ બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ. 22 નંબરનો પ્રશ્ન, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 4, કે 39.2 ફેરનહીટ બરાબર 4 સેલ્સિયસ થશે. નેક્સ્ટ 23 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 23. 1 ગેલન બરાબર ખાલી જગ્યા લીટર. 1 ગેલન બરાબર ખાલી જગ્યા લીટર થશે. ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરી દેજો. 23 નંબરનો પ્રશ્ન, 1 ગેલન બરાબર ખાલી જગ્યા લીટર, તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 4.546. 1 ગેલન બરાબર થશે 4.546 લીટર. ત્યારબાદ નેક્સ્ટ 24 નંબરનો પ્રશ્ન. 1 કેલરી બરાબર ખાલી જગ્યા જૂલ. 1 કેલરી બરાબર ખાલી જગ્યા જૂલ, તો તેની અંદર પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, 4.186. 1 કેલરી બરાબર થશે 4.186 જૂલ. ચાલો નેક્સ્ટ 25 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 25. 180 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન. આ પણ એક IMP પ્રશ્ન છે કે 180 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન, તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ, પાઈ, કે 180 અંશ બરાબર પાઈ રેડિયન થશે. ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 26 કે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચેના પૈકી કઈ અદિશ રાશિ છે? જે મિત્રોને અદિશ રાશિ, સદિશ રાશિમાં નથી ખબર તો તેની PDF આપણે આખી મૂકેલી જ છે, તેની અંદર એક વખત જોઈ લેજો. તેની અંદર 2 વિભાગ પાડેલા છે, તેની અંદર સરસ રીતે તમને સમજાવેલું છે. નીચેના પૈકી કઈ અદિશ રાશિ છે? 26 નંબરનો પ્રશ્ન છે, તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઝડપ. ઝડપ છે તે અદિશ રાશિ છે. ત્યારબાદ નેક્સ્ટ 27 નંબરનો પ્રશ્ન હવે જોઈએ
નીચેના પૈકી કઈ સદિશ રાશિ છે? અહીંયા આપણને સદિશ રાશિ પૂછેલી છે, તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ બળ. બળ છે તે સદિશ રાશિ છે. હવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 29 નંબરનો પ્રશ્ન, 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા mm. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા mm થશે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 10. 1 સેન્ટીમીટર બરાબર 10 mm થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 30. પ્રશ્ન નંબર 30, -40 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ. -40 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી -40 ફેરનહીટ થશે, કે -40 સેલ્સિયસ બરાબર છે તે -40 સેલ્સિયસ ફેરનહીટ થશે. તો મિત્રો આપણા આ પ્રશ્નો છે તે આ ગાણિતિકને લગતા પ્રશ્નો હતા જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, એટલા માટે આપણે અહીંયા આ પ્રશ્ન જોયા છે. આ બધા પ્રશ્નોની પીડીએફ આપણી એપ્લિકેશનમાં મળી જશે, ત્યાંથી તમે લઈ લેજો, કેમ કે મહત્ત્વના પ્રશ્નો છે ને 1-2 વખત તમારે જોઈ લેવા જોઈએ પરીક્ષા પહેલાં, કેમ કે પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો આપણને પૂછાવાના છે. વધારે નહીં તો 1-2 વખત તો આ પ્રશ્નો તમારે જોઈ લેવા જોઈએ ઉપરથી, એટલે પછી ના ભૂલાય નહીં. ક્યારેક આ ટાઈપના પ્રશ્નો પૂછાય તો આપણે પરીક્ષાની અંદર કામ આવી શકે. અને હા, જે મિત્રોએ હજુ સુધી આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે ડાઉનલોડ કરી લેજો, અંદરથી પીડીએફો તમને મળી જશે. ત્યારબાદ ટેસ્ટ સિરીઝો પણ મળી જશે. જે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો, કેમ કે તેની અંદર પણ ઘણી બધી માહિતી મૂકવામાં આવે છે. અને તમારા મિત્રોને પણ આ બધું શેર કરતા રહેજો, જેથી તેને પણ ફાયદો થઈ શકે. અને જે મિત્રોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે તો કરી જ લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.